હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ એસવા સ્ટડી સ્ટુડિયો. એસવા સ્ટડી સ્ટુડિયોના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. રેવન્યુ તલાટી 2025ની નવી ભરતી આવી ગઈ છે, જેમાં તૈયારી કરવાની ભૂલશો નહીં. તો ચલો આજે આપણે ચર્ચા કરીશું પર્યાવરણ વિષય ઉપર, જ્યાં થોડાક પ્રશ્નો જે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે અને તમને મદદરૂપ થઈ શકે છે. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ કયું છે? ઓપ્શન એ ફળો, ઓપ્શન બી શાકભાજી, ઓપ્શન સી કાગળ, ઓપ્શન ડી પોલિથીન. સાચો જવાબ છે મિત્રો ઓપ્શન ડી પોલિથીન. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી ગ્રીનહાઉસ ગેસનો સૌથી મોટો સ્ત્રોત જણાવો. ઓપ્શન એ વાહન વ્યવહાર, ઓપ્શન બી થર્મલ પાવર પ્લાન્ટ, ઓપ્શન સી કૃષિ, ઓપ્શન ડી એક પણ નહીં. સાચો જવાબ છે ઓપ્શન બી થર્મલ પાવર પ્લાન્ટ. પ્રશ્ન નંબર 3, એક કાર્બન ક્રેડિટ બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ 10 કિલોગ્રામ CO2, ઓપ્શન બી 100 kg CO2, ઓપ્શન સી 1000 kg CO2 કે ઓપ્શન ડી 10,000 kg CO2. સાચો જવાબ છે ઓપ્શન સી 1000 kg CO2. આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ દ્વારા તૈયાર કરવામાં આવતી લાલ યાદીમાં વન્યજીવોને કુલ કેટલી શ્રેણીમાં દર્શાવવામાં આવે છે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 5, ઓપ્શન સી 9 કે ઓપ્શન ડી 7. સાચો જવાબ છે ઓપ્શન સી 9. પ્રશ્ન નંબર 5, વન પર્યાવરણ નિવસન તંત્ર જેણે વસવાટનો ભારે વિનાશ રહ્યો છે તેમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. ઓપ્શન એ ઉષ્ણકટિબંધીય વરસાદી વન, ઓપ્શન બી ઉષ્ણકટિબંધીય પાનખર વન, ઓપ્શન સી સમશીતોષ્ણ વન કે એક પણ નહીં. સાચો જવાબ છે ઓપ્શન એ ઉષ્ણકટિબંધીય વરસાદી વન. પ્રશ્ન નંબર 6, ઉર્જાના વૈકલ્પિક સંદર્ભ બાયોફ્યુઅલ તરીકે ઇથેનોલ ખાલી જગ્યામાંથી મેળવી શકાય છે. ઓપ્શન એ બટેટા, ઓપ્શન બી ચોખા, ઓપ્શન સી શેરડી, ઓપ્શન ડી બાજરી. સાચો જવાબ છે ઓપ્શન સી શેરડી. પ્રશ્ન નંબર 7, વિશ્વ આર્દ્રભૂમિ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવાય છે? ઓપ્શન એ ફેબ્રુઆરી, ઓપ્શન બી માર્ચ, ઓપ્શન સી 2 ફેબ્રુઆરી, ઓપ્શન ડી 2 માર્ચ.
સાચો જવાબ છે ઓપ્શન સી, 2 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 8. નીચેના પૈકી કયું રેલવે સ્ટેશન ભારતના સૌર શક્તિથી ચાલતા પ્રથમ રેલવે સ્ટેશન તરીકે ઓળખાય છે? ઓપ્શન એ ગુવાહાટી, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી અહેમદાબાદ, ઓપ્શન ડી જેસલમેર. સાચો જવાબ છે ઓપ્શન એ ગુવાહાટી. પ્રશ્ન નંબર 9. સેવ કાર્યક્રમ કોના સંરક્ષણ માટે છે? ઓપ્શન એ ગીધ, ઓપ્શન બી કાચબો, ઓપ્શન સી વાઘ, ઓપ્શન ડી સિંહ. સાચો જવાબ છે ઓપ્શન એ ગીધ. પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી કયો પ્રાણી મૂળ ગુજરાત અને રાજસ્થાનમાં મળી આવે છે અને હાલમાં વિલુપ્ત થતી જાતિઓમાંનું એક છે? ઓપ્શન એ ઘુડખર, ઓપ્શન બી બિલાડી, ઓપ્શન સી ઘોરાડ કે ઓપ્શન ડી હાથી. સાચો જવાબ છે ઓપ્શન સી ઘોરાડ.